સુરતમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે 8 વર્ષ અગાઉ ચેઇન સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપીએ મંદિરેથી પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી ચેનની સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો હતો। આરોપી અનિલ લાલાભાઈ રાઠોડ સવારના મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેનની સ્નેચિંગ કરી હતી। અનિલ રાઠોડ સાથે સબ આરોપી શંકર પટેલ બંને મોટરસાઇકલ પર આવ્યા હતા। બાદમાં મહિલાના ગળામાંથી સોનાની હનુમાનજીના પેન્ડલવાળી ચેન જેની કિંમત 42,000 લઈને પાછળ બેઠેલ અનિલ લાલાભાઈ રાઠોડ નાસી ગયા હતા। પકડાયેલા આરોપી સામે અગાઉ પણ કેસ નોંધાયેલ છે। ડિંડોલી અને અડાજણ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયેલો છે। ત્યારે 8 વર્ષે ફરીથી ઝડપાયેલા આરોપી સામે આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।